નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। આ વિડીયો ખૂબ શેર કરીને દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો એટલે દરેક ગુજરાતની જનતાને ખબર પડે। મોટી મોટી વાતો કરે છે ગુજરાતના ગૃહમંત્રી, મુખ્યમંત્રીઓ કે કોઈ પણ નશીલા પદાર્થનું વેચાણ કરતા હોય એવા લોકોને છોડવામાં નહીં આવે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા, હોદ્દેદાર, પદાધિકારી, પાના પ્રમુખ, ફલાણા પ્રમુખમાં તેવડ નથી કે દારૂના અડ્ડા ચાલતા હોય ત્યાં રેડ પાડી અને પોલીસને ફરિયાદ કરી શકે, કારણ કે બેફામ હપ્તા આવે છે। ભાજપના અમુક ભ્રષ્ટાચારી નેતાઓને બેફામ હપ્તાઓ આવે છે એટલે દરેક વિસ્તારની અંદર દારૂના અડ્ડા બેફામ ચાલે છે। ત્યારે કચ્છની અંદર થોડા દિવસ પહેલા જે ઘટના બની હતી એના વિશે મારે વાત કરવી છે દોસ્તો। આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ડોક્ટર કાયનાત બેન અંસારીએ એક જે જનતા રેડ કરીને જનતા રેડની અંદર બુટલેગરો દારૂ વેચતા હતા એનો પર્દાફાશ કર્યો। તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે કંઈક ને કંઈક પોલીસે બુટલેગરોને પકડવાને બદલે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ ડોક્ટર અંસારી પર આ લોકોએ ખોટા કેસો કરી, ખોટી ફરિયાદો કરી અને એમના વિરુદ્ધ ખોટી કાર્યવાહી કરી। ત્યારે આજે એમના ઉપર ખોટા કેસ, ખોટી ફરિયાદો કરીને જ્યારે જેલમાં મોકલવામાં આવ્યા ત્યારે ગાંધીધામની એક એસપી કચેરીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહોંચ્યા છે એમની ટીમને લઈને। અને ત્યાર પછી કચેરીમાં ગયા પછી અધિકારીને શું કીધું છે વિડીયો સાંભળીને દોસ્તો તમારા પગ નીચેથી જમીન ખસકી જવાની છે। 1 મિનિટ માટે તમને એમ લાગશે કે ખરેખર આ ગુજરાતની અંદર એટલો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે હવે કમળનું બટન દબાવતા પહેલા આપણે 100 વખત વિચાર કરવો પડશે। જે રીતે ઈસુદાનભાઈ ગઢવીએ એસપી ને રજૂઆત કરી છે, સમગ્ર ઘટના સૌથી પહેલા દોસ્તો આપણે સાંભળવી છે। જનતા ઉપર આપણે જનતાને દારૂ કાંડા ઉપર રેડ કરી તો ખરેખર સન્માન કરવું જોઈએ। હું તો સન્માન કરું, પણ આ તો સન્માન તો દૂર, એને એટ્રોસિટીમાં આપણે કેસ કરાવડો। એટ્રોસિટીમાં ફરિયાદ થાય છે, 1 સેકન્ડે ઉપડી જાય છે એટ્રોસિટીમાંથી। એસપી શ્રીને લેખિતમાં આવે છે સાહેબ મને કોઈ એટ્રોસિટીમાં ફસાવવાની કોશિશ કરે છે। સાહેબ એટ્રોસિટીનો દલિતો એસટી એસસી સમાજ માટેનો કાનૂન વ્યવસ્થા છે, એને પ્રોટેક્શન માટે। આવી રીતે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે એટ્રોસિટીના કેસમાં, ફરી એમ કે સુપ્રીમ કોર્ટ કે આ ખોટો છે, આ ખોટો છે, ખોટો છે, કાયદો ઉલટો બનાવી દેશે એમનો સમાજ। તો એ સમાજને પણ કેટલું નુકસાન છે। બીજું કે આ વસ્તુ કર્યા પછી, ધરપકડ કર્યા પછી આયો હાજર ન રહી, મરજી પડે આયોની મીટિંગ આવી જાય, આયોની દીકરી હોત તો શું થાય? એસપી ની દીકરી હોત તો ત્યાં એટ્રોસિટીમાં તો બહુ દુઃખદ કહેવાય યાર। અને કોના ઈશારે થાય? તમે ભાજપનો કયો નેતા છે? મને ફોન કરો, હું કહી દઉં એને। હમણાં તમારી પગે પડીને તમને કહી દે ભાઈ છોડી દો। આવી રીતે ચાલશે। અને બીજી વસ્તુ કે જે બ્રાહ્મણ સમાજનો યુવાને આપઘાત કર્યો છે, 18 નામો છે સુસાઇડમાં, 16 નામો ભાજપ વાળા છે, એક ધરપકડ નથી થતી। અને આ એટ્રોસિટીમાં રાતોરાત તો કાયનાત બેન ટીમને ધરપકડ કરી લે છે, ખુલ્લેઆમ કરે છે પેલા લોકો। એટલે કાનૂન શું? આપણે કાનૂન શેના શપથ લઈએ? 30 વર્ષની ભાજપની સરકાર હોય તો એનો મતલબ નથી કે આપણે કાર્યકર્તા બની જઈએ। મારે એસપીસી ને એ જ કેવું છે। તે દિવસે એસપીસી ફોન કર્યો છે કે ઈશુદાનભાઈ હમણાં 2 મિનિટમાં તમને જવાબ આપું, 2 મિનિટમાં જવાબ આપું। આ શું થઈ રહ્યું? શું 2 મિનિટમાં આપણે જવાબ આપીએ? એની ધરપકડ કરીને ખોટી ફરિયાદ કરી દીધી। અને આજે 11 વાગે થવાનો, જો 3 વાગે થવાનો, આયો હાજર નથી થતો। અને દર વખત નું છે, મરજી પડે ત્યારે જયારે કોઈ સામાન્ય જનતા હોય આયુને ગુમ થઈ જાય, તમારે ભાજપનો નેતાને ધરપકડ થાય, આયુ હાજર ન રહ્યો જોઈએ, બીજે દિવસે બદલી કરી નાખે ડાંગમાં। તમારો ભાજપ આ તમારો શબ્દ થોડો વ્યાજબી લાગશે તો સાહેબ તમે મને કહો, મને ઓળખો કદાચ નહીં ઓળખો પણ હું આપને ઓળખું છું। આજે તમારો શબ્દ છે કેટલી પીડા હશે? અમે આપની પીડાને અમે સમજી શકીએ છીએ, પણ આજે તમારો જે પછી રાજકીય પાર્ટીનું નામ લો છો ને, એટલીસ્ટ મારી સામે તો આ નહીં, કેમ કે તમારો શબ્દ એ થોડો ગેરવ્યાજબી લાગે છે। હું શું કહું સાહેબ, તમારી પાર્ટી આપ તો બિલકુલ ભણેલા ગણેલા, આપ તો બિલકુલ અનુભવી છો, આ શબ્દ થોડો ગેરવ્યાજબી છે। સરકારી કર્મચારી સાહેબ તમે ખાલી શબ્દ ગેરવ્યાજબી લાગ્યો હોય તો એક પ્રતિષ્ઠિત ડોક્ટર જેને એપોઇન્ટમેન્ટ માટે 2 દિવસ લાગે છે, બરોબર, ઈ બેન પ્રજા માટે થઈ અને દારૂના અડ્ડા પકડાવે છે અને સન્માન કરવાની જગ્યાએ એને જેલમાં નાખીને પછી જેલમાં રહી એવા ષડયંત્ર કરે તો કેટલું ખોટું લાગતું હશે? આ બધા જેલમાં નાખી દો। મારું કન્સર્ન છે કે હું તમને, મારો તો પોલીસ મિત્રોમાં સંબંધી છે, નથી એવું નથી, બધાની મજબૂરી હોય, પણ એટલી હદે સાહેબ મજબૂર ન રહેવું જોઈએ। કોઈ બાળક છે, નાનું બાળક, એમનું કોઈ પૂછે તો કરે ને, હસબન્ડ રડે છે બિચારાનું, પ્રતિષ્ઠિત નાગરિકો છે, પ્રતિષ્ઠિત ડોક્ટરો છે, અને તમે એને કહી દો ભાઈ લૂંટમાં, અને તમે એફઆઈઆર લેતા પહેલા એટ્રોસિટીમાં તપાસ તો કરો, સીધી ધરપકડ કરીને અંદર નાખી દીધી। આ જ એટ્રોસિટીમાં કોશિંગ હું કરાવી લઈશ, પછી કયો પોલીસ અધિકારી જેલમાં જશે?
અને બીજું કોર્ટનો વિષય છે એ તમને કહું છું, તમને એ કાનૂન આવી જાય સાહેબ રાજકોટ સાહેબ. મારું કહેવાનું એ છે થોડીક માનવતા રાખીએ અને એસપી શ્રી ની જવાબદારી બને, ડીએમ કલેક્ટર શ્રી ની જવાબદારી બને કે એના જિલ્લામાં આવું ન થાય. કલેક્ટર શ્રી કલેક્ટર ઉપરાંત ડીએમ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. કરીએ છીએ શું આપણે આવા પ્રતિષ્ઠિત નાગરિકોને જેલમાં નાખીને શું આપણે શું સાબિત કરવા માંગીએ? તમે કોઈ બોલતા જ નહીં, કોઈ રેડ ન કરતા નહીં તો અમે તમને નાખી દેશું. બહુ હતી ચોક્કસ આપની લાગણી જે છે હું એસપી સાહેબ આવશે એમની સમક્ષ મૂકીશ અને જે કંઈ બી છે આપના જે બી શબ્દો છે જે બી લાગણી છે અને આપની જે કોઈ બી રજૂઆત છે એને હું સાહેબ શ્રી સમક્ષ ચોક્કસથી મૂકીશ. આઈઓ ને કહેજો હાજર રહીએ તો આઈઓ હાજર ના રહ્યો તો પર્સનલી દુશ્મની આઈઓ સાથે થઈ જશે અને એની જિંદગીમાં નોકરી કરવાનો લાયક નહીં રહેવા દઈએ. અને આ બધા ચાલુ છે હજી પાછા અમે SC સાહેબ સાહેબ જી કોઈ મુકેશ નોકરી કરી છે સોમવારે આવશે અચ્છા એમની જોડે છે જી. સોમવારે આવ્યો તો તમારી સાથે આજે તો હું આપને કહું, આજે હું પણ કલેક્ટર કચેરીએ અમારી દરિયાઈ સુરક્ષાને લગતી મિટિંગમાં હતો. એમાં આજે આઈઓ જે છે કદાચ જો ચૌધરી સાહેબ હોય કે હું આજે જ હાજર થયો છું લગભગ 10 વાગે. એટલે એમાં અમે લોકો આજે લો એન્ડ ઓર્ડરની મિટિંગ હતી, ડીકોર્ટની મિટિંગ હતી, બધી કલેક્ટર કચેરી ભુજ ખાતે મિટિંગો હતી. એટલે એ મિટિંગોમાં અમે બધા જ ત્યાં આગળ હાજર હતા છે. એટલે કદાચ આજનું જો તો એમનું ભુજ મિટિંગમાં સવારે મારી જોડે હું એ જ કહું છું કે That I am sure. મીટિંગો હોય. હવે તમે જે મને વાત કીધી ને સાહેબ ભાજપ પર, હું તમને સાબિત કરી દઉં. મારે કોઈ નામ નથી લેવું. આ પહેલા પણ એટ્રોસિટી થયેલી છે, કોઈ ધરપકડ નથી થઈ. આવડજો નહીં એમાં હું એ જ કહું છું ને એમાં એટલે આજે તકલીફ જ પડે છે મને એ નથી કે તમે કોઈ અમને ફાંસી લટકાવી દો, ચાલો ઈશુદાન ગઢવીનો આ એને લટકાવી દો, પણ બીજાનું ગુનો કરે એને લટકાવો તો ખરા. આજે મારું કન્સર્ન એ છે એ છોડી દો. ચાલો આજે અમારી સાથે દુશ્મની લઈને તમે કરવો શું માંગો છો? ભાજપ તમને છોડાવવા નહીં આવે. મેં એસપી ને જેલમાં નખાવાના દાખલા છે આમાં વ્યક્તિગત કોઈને તો એ ન કરે ને વ્યક્તિગત. આમાં આપ તમે માની લો કે મારા ઉપર ફરિયાદ કરી શકશો, હું આખા ગુજરાતમાં કોઈ દારૂનો અડ્ડો તો કાર્યક્રમ નહીં થવા દો, તમે શું કરી શકશો? તમે સસ્પેન્ડ થશો. હું નથી તો તમે આપણે ઝઘડીએ પાર્ટીની ભાજપના ઈશારા ઉપર. આ રીતે યાર કોઈ દારૂનો હું તમને આ તો નથી મારી પાસે સત્તા બાકી તમારી અધિકારીનો મોબાઈલ હું ચેક કરીને FSL માં મોકલીને કરી દઉં કે કોણે તમને ફોન કરેલો છે તમારા અધિકારીઓ. આમાં હું આપને કહું વ્યક્તિગત રીતે કોઈને કોઈનાથી કોઈ દુશ્મનાવટ હોય એવું હું નથી માનતો. એમાં કોઈ પણ હોય હું એવર. બીજી વાત, કોઈ મુદ્દો કોઈ પણ FIR થાય તો ઇટ્સ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને આઈઓ ને અનુકૂળતા મતલબ જે કોઈ બી FIR ના પુરાવા કે ના આધારે દરેક આઈઓ અલગ અલગ છે, દરેક કોર્ટના વ્યૂ અલગ હોય છે, એમ આઈઓ ના પણ વ્યૂ હોય એ પ્રમાણે એને પુરાવાને એના આધારે એને તપાસ કરીને કામગીરી કરતા હોય છે. જ્યાં સુધી કોર્ટમાં હાજર રહેવાનો પ્રશ્ન છે તો હું જાણી લઈશ અને એસપી સાહેબ સુધી એ વાત પહોંચશે. કદાચ હું પોતે વ્યક્તિગત રીતે પણ આઈઓ સુધી વાત પહોંચતી કરીશ અને નામદાર કોર્ટમાં પણ આપ કહી શકો છો નામદાર કોર્ટ પણ તાત્કાલિક બોલાવી શકતી હોય છે. કદાચ કોઈ પરિસ્થિતિઓમાં મને આજે જ હમણાં મેં એક લેટર વાંચ્યો FIR છે તો વાંચી છે. FIR માં એ ઉભવા લાયક નથી. FIR હવે એટલે જ મેં તમને કીધું કે એસપી શ્રી છે ને તો કહે તમને કે તમારા કોઈ પ્રતિષ્ઠિત નાગરિકને એમને એમ ધરપકડો થાય છે ને એમને એમ જેલમાં તમે નાખો છો, તમે કોઈ સેન્સ ભલે ઠીક છે તમે પોલિટિકલી રિવેન્જ લેતા હશો તો આજે આજે આ છે કાલે બીજો આવશે. એસપી સાહેબ નો શું પોલિટિકલ હોય તો શું એસપી સાહેબ નો શું પોલિટિકલ હોય? સરકારી કર્મચારી છે. તમારો જે વહીવટદાર છે ને એનો ફોન ઉપર તમને સ્પીકર ઉપર લઈને કહું કે શું થાય છે? મારે નથી કહું હવે પડવું નથી મારે. વહીવટદાર